असजद रजा आ जाए, ये किसी से घबराने वाला नहीं है। हाँ, सब इससे घबराते हैं। क्यों काम दलड़ी देखे, मैं गलत बात कह रहा हूँ, जवाब देख लीजिए आप। કેનો છોકરો છો? શમસુલકનો. તારું નામ શું છે? અસજદ રઝા. શું પડે છે? કુરાન શરીફ પૂરું થઈ ગયું. ભણવામાં? છઠ્ઠું. તો છઠ્ઠામાં કુરાન શરીફ પૂરું કરી નાખ્યું? દેખે તો સુરત ઘણી બધી યાદ કરાવી હશે ઉસ્તાદે. કેટલીક યાદ કરી? સૂર્ય યાસીન, સૂર્ય તબારક અને 30મો પારો અડધો. સુબહાનલ્લાહ સુબહાનલ્લાહ સુબહાન. તું એકાદી સુરત તારી રીતે સંભળાવી દે. અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. યાસીન والقرآن الحكيم إنك لمن المرسلين على صراط مستقيم تنزيل العزيز الرحيم لتنذر قوما ما أنذر آباؤهم فهم غافلون. صدق الله العظيم. સુબહાનલ્લાહ સુબહાન. સુબહાનલ્લાહ. બીજું શું પડે તું? રસૂલ મુખ્તાર. માશાઅલ્લાહ. એવી રસૂલે મુખ્તાર શું પડ્યો છો તું? રસૂલે મુખ્તારમાં કઈ ચેપ્ટર યાદ છે તને? કઈ યાદ છે? રસૂલ મુખ્તારમાં વિલાદત और परवरिश, मेराज शरीफ, जंगे बद्र, ગઝવાએ ઉહુદ. માશાઅલ્લાહ. શું પડ્યો છે? આપણા નબીનું નામ શું છે? આપણા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું નામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ છે. સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમ. આપણા નબી ક્યાં અને ક્યારે પેદા થયા? આપણા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ 12 રબીઉલ અવ્વલ મક્કા શરીફમાં ફજરના વખતે સોમવારના દિવસે પેદા થયા હતા. સુબહાનલ્લાહ સુબહાન. માશાઅલ્લાહ. કેટલી કિતાબ પડ્યો, કેટલા સફા પડ્યો, પન્ના કેટલા થયા? અડધી થઈ ગઈ છે? હા. તો તને એમાં કઈ કોઈ વાક્યો કે કઈ યાદ છે તને? હા. એમ કેવો વાક્યો યાદ છે? વિલાદત और परवरिશ. સંભળાવી દે ગમે એક, જે તને આવડતું હોય એ રીતે સંભળાવ. અરબસ્તાનમાં માલદારોનો એવો રિવાજ હતો કે જ્યારે બચ્ચા જન્મે ત્યારે તેને બીજા ગામે દૂધ પીવડાવવા માટે મોકલતા હતા. જ્યારે આપણા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પેદા થયા ત્યારે પણ ગામડાની બીજી ઓરતો આવી હતી. આપણા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ યતીમ પેદા થયા હતા એટલે તેની સાથે કોઈ નજર નહોતું નાખતું, પણ તેને બીજે બધા જ માલદારોના છોકરાને લઈ લીધા હતા. તેમાંથી એક ઓરત હલીમા સાદિયાને એકેય પણ બાળક મળ્યું ન હતું. તેને પોતાના શોહરને કીધું કે આપણે આ યતીમ બચ્ચાને લઈ લેવો છે. તો તેને પોતાના શોહરને ઇજાઝત દઈ દીધી અને આપણા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને હલીમા સાદિયાને આગોશમાં ઉઠાવી પોતાના ઘરે લઈ ગયા. જ્યારે પોતાના ઘરે લઈ ગયા ત્યારે એનું ઘર બરકતો અને રહમતોથી ભરાઈ ગયું. જે ખુદા તાલાના હુકમથી આ દુર્રે યતીમને કોઈ લેવા નહોતું માગતું, એ જ દુર્રે યતીમના સદકાથી હલીમા સાદિયાનું એવું નામ રોશન થયું કે કિયામત સુધી તેનું નામ બાકી રહેશે. સુબહાનલ્લાહ સુબહાનલ્લાહ સુબહાનલ્લાહ. નારે તકબીર, નારે રિસાલત, દારુલ ઉલૂમ મોઇનુદ્દીન ચિશ્તી. સુબહાનલ્લાહ.